52 મહાની મેરડી છો શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરીને પાછી રથમાં બેઠી મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું મારાથી ચલાતું નથી મારાથી ખાવાતું નથી મારાથી બોલાતી નથી બેટા હું શું કરું પડી જાઉં છું મને વાગી જાય મને દુઃખ લાગે મારી ઉંમર થઈ ગઈ પટેલ મારી ઉંમર થઈ ગઈ મારા 13,000 વર્ષ થયા મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ મારાથી ચલાતું નથી બોલાતું નથી ખાવાતું નથી ખાવું તો યાદ રહેતું નથી તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું એટલે મેં તો કીધું કે હું માં છું તમે મારું સંતાન છો 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા કારણ કે હું નાની નથી ને મોટી નથી હું રંગે નથી ને રૂપાય નથી આકારે નથી ને વિકારે નથી દિવસ અને રાતે નહીં કાળી ને ધોળી નથી હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું હર હર મહાદેવ મા બાપ જતા રહ્યા પછી બહુ દુઃખી છું કે પેટમાં બહુ તકલીફ છે એવું કે માનતા કર્યા પછી મારી સારું એવું કે ત્રીજા રવિવાર ઘી આપી દે માતા તમને એવું લાગે છે કે અમારી માતા રેવાઈ ગઈ છે તમને થાય એવું તમારી માતા રેવાઈ ગઈ એવું કે મારી તને એવું લાગે છે કે અમારી માતા રેવાઈ ગઈ છે તમે મનાવતા નહીં આવે શું કે છોકરા મનાયેલા નહીં મારે બોલી ચાવન માતા આવીશ હવે પ્રશ્ન કરું છું થોડા પાછળ જજો યાદ હોય તો ભૂલી જજો પ્રેમ કોને કર્યો તો કોને કર્યો તે હા ના મારામાં તું બેસે પૂછવાનું તું તો અમને કે છે ધર્મ કોઈ કરે તમે કર્યો તે નહીં કર્યો મોટા ભાઈ હે તો બોલો ને પણ બોલો તમારે લાગે કે નહીં કર્યો આ કે મારી છોકરું છે કે અમે કરે એવું કે
એટલે બાપને એ બાપુ પહેલા જ ના પાડે કે અમારે ગયડાઓ કરો તો ખબર નહીં ભાઈ વાત તમે ખોલું છું આજુ માડી આજુ ના ખબર હોય ને તાર પછી હું સમજ આ છોકરા તાર પૂછવાનું આવ્યું મેં તો તમને હરિયાણ દીધી ગાડી બેહાડ્યા ચલાવો હેલો થોડા હોશિયાર તો થાવ તને પૂછતો ને મોટા ભાઈ બોલ જોતું બોલો હા આમ કે એટલે ફટાફટ રસ્તો થાય મારી હા બોલી નાખવાનું હોય પીવાનું ના હોય મારી ખબર છે તો પછી ગેવાનો રસ્તો માડી બસ માડી હા માડી માઇકમાં બોલો જોડશે બટ્ટા અડકી હતી બોલ મોઢું હતું ધોળા અડકી હતી કાનમાં બે કડીઓ પહેરતી હતી કડીનો રાજા મારી ખરું હવે એને કંટાળો થતો હતો કે ભોગ તો અંગે થશે અમારે વગર ભોગ જ નો પછી કાઢ્યો આજુ માડી આજુ હવે દુઃખ સારું છે તને પકડે ગયો વાહ આજુ માડી તમે કોઈ પૂછવા આવશે મારી પાસે સાચું લોકો પૂછવા આવે આજુ માડી ના બીજે જઈએ તો માતા બતાડે આજુ માડી આવું તો બતાડો ને ના બતાવો માડી ના બતાવે આમ જોઈએ તો બાયડી કહેવાય કે નહીં સાચું બોલીએ આજુ સાચું બોલ સાચું બોલ સાચી વાત કહે તો પછી હા તો બિલકુલ પડી નહીં ચિંતા જ નહીં આને હું શું કરવા લ્યો તું છોકરો જેમ કહું હવે મારા ધર્મ હતા માતા તમે જાણો છો મને તો નથી આવતી મારી ભાઈ બાબા ને આવતી શું ભક્ત તમે જે ભૂલ હોય માફ કરો કહેવાય ને આજુ માડી આની બાજુ તમારું થાય કાંઈ નથી તમારી બેટી ત્રણ ભાષા આવડતી હતી કાકી ખબર છે ને આજુ તારી ભાષા આવડતી હતી આજુ માડી કઈ નહીં મારે તો ફરજ નિભાવ પડશે ને કરું માંગે પ્રેમ વાળા મારે તો એક જ નહીં આવે જોવો તો જોજો આજુ માડી આજુ આજુ એક કઈ મારી પાસે નહીં આવે આજુ જો માડી ભૂલને ખબર પડશે ને કે માતા પાઈ જવું છે બતાવે છે ને આ લોકો કે આ માતા પાઈ જવું છે તો કે ના તમે જી આવો હા હા આપણે નહીં જવું હા માડી હા રીતે આમાં મૂળ દુઃખ હોય ને મૂળ દુઃખ એ બે જેવું દુઃખ છે હો? કારણ કે જો તમારી માતા ઝોપડી છે બરાબર કારણ કે જો એનું કઈ ના ને આના પેટમાં તો ફરતું હોય ને એવું લાગે આમથી આમ જાય ને આમથી આમ જાય તો કથા જેવું થઈ જાય આમાં તો અમુક ટાઈમે એકદમ હારો થઈ જાય ને પાછું ચાલતી જાય હા માડી હવે મારાથી રહેવાતું નથી કે જો એ ઝોપડી માતા આપણે બરોબર અને તારો આ દુખાવો મટી જાય મારે જરૂર નહીં પડે દવા આપવાની પણ આને પ્રેમ કરે એટલે કાળકા માતા બોલો માં કાળી માતા બોલે તો તમે પ્રેમ કરે તમે કોઈ દેવની પાસે બંધાયા હોય કે ના બંધાયા હોય તો કદાચ એની દેવ તો એને કીધું હોય ને એના દેવે એ મન ગમે એટલે એનું દેવ આવ્યું એટલે જો તારું જીવન બગડે નહીં એટલે કાળકાના મંદિરમાં જજે બરોબર કાળકાના મંદિરમાં જજે અને એક શ્રીફળ આવજે માફી માંગજે કે મારથી ભૂલ થઈ મેં ગુનો કર્યો તે મને ક્ષમા કરો હો કારણ કે જો ના થવાનું ઘણું બધું થઈ ગયું કહેવાય તો નહીં
મારે હવે ચોપડે બોલવા જાવ તો કેવું કેવું નીકળે તો આમ હાથમાં હાથ રાખીને વાતો કરેલી નીકળે હાથ હાચું માડી તો ખરું પછી જો તું કાકાને મંદિરે જા શ્રીફળાને છૂટો થઈ જા અને હવે ગમે તે પ્રેમ પ્રેમ થાય તાર બાપને કહેતો રહેજે બાપ તો મારી ના નાખે હે અને પછી ચાવડ માતાનું નિવેદ છે કરજો કે ભાઈ મેં ગુનો કર્યો ભૂલ કરી ક્ષમા કર હે? તો સારું થઈ જશે પણ તમારા ગુનો સુધરશે એટલે જો પાછળ ઘણી તકલીફ પડશે ને તમને એટલે આ કેટલો ટાઈમ ચાલુ થયો પણ આપણે આવરા નજર લાગી પિતૃનો દોષ થઈ ગયો તો આપણે કામમાં બધું બીજા તું નહીં નડતો લા અમારી અમે પેલી નડે છે ધોળા હતી હું તો નડો અમે કાર્ય કરવા લાગી મારી વિઘન આવે છે એટલા માટે હું તમને માડી કીધી કરો એટલે અને ધંધા આડા કર્યા હોય તો વિઘન જ આવે ને આવવાનું છે ને. એટલે મેં આવું કીધું કે સમાધાન કર તો કોઈ બહાર નહીં આવે સાચી વાત ને એની ભૂલ કરી લે તો કઈ સુધારવી પડશે ને હા તો તું તો કે મને ખબર છે કોને પ્રેમ કરેલો उसको લગ્ન થઈ જશે બહાર આવે છે તો કાળકા માતાનું કરજે તું હા સારું સારું ખવડાવ્યું છે તો પછી અમને પિતૃમાં જ લાગી ગયો પણ આ હોય અમને થોડું થોડું મળે. તલા આ તું બધે ફર્યો બધે જાણકારી લીધી તો કે તને પૂર્વ જ નડે પેલું નડે આ નડે કીધું કારણ કે કહેવાનું જ નથી આ તો તને ખબર છે કે મને ખરું માડી ખરું તું માની ગયો કે માતા છે સાચું બોલ આટલું બધું જોતું હોય એટલે રસ્તો નીકળ્યો ને નીકળે મારી બસ તાર લગ્ન થઈ જશે જા કાંઈ નીકળે જ આવે. લગ્ન થઈ જશે કીધું તો ખરી